અને આ ભાઈ છે રસોયા લગન પ્રસંગ ગમે ત્યાં હોય ઓર્ડર કરવામાં આવશે। જે ટમેટાની ગ્રેવી મારે બનાવવાની હતી તો આ છેલ્લા હવે ટમેટા વધ્યા છે કાપેલા। પહેલાના જમાનામાં જયારે આપણે રસોઈ બનાવતા તો ઘરે ઘરે આવા નાના નાના કબાટ બનાવતા। આ બાજુ તમે જોશો તો લીંબુનો રસ સારો નીકળે તે માટે લીંબુ ઘોળી રહ્યો છે। મેથી પાણી ખાધી પણ હારો ઝટકોય ખાધો। હા બસ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે ગારિયાધાર તાલુકાના લુવારા ગામે કે જ્યાં અમારા મિત્રની વાડીએ આજે મેથી પાણીનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। તો આજે અમે એ ખૂબ જ બધા મોજ માણવાના છીએ। તો જોડાઈ જો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને અમે જે અહીં વાડીએ જે મોજ માણી રહ્યા છીએ તે સંપૂર્ણપણે નિહાળવા મળે। મિત્રો અત્યારે જે અમારે મેથી પાણીનો પ્રોગ્રામ લુવારા ગામે રાખેલો છે ને એની અંદર જે અમારા ભાઈઓ બધા મોટા મોટા જે કામ કરવા વાળા છે ને તે જે આવ્યા નથી તેના માટે અમારે પણ કામ કરવું પડે છે અને બાળકો પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કામ કરી રહ્યા છે। જો હું પેલા મારું જો આપી દઉં કે જો હું અત્યારે ટમેટાની ગ્રેવી બનાવી રહ્યો છું, ત્યારબાદ અહીંયા સિંગ કરી રહ્યા છે ભાઈ, ત્યારબાદ ડુંગળીની જે ગ્રેવી બનાવવાની છે ને તે માટે ડુંગળી કાપી રહ્યા છે અને આ બાજુ તમે જોશો તો લીંબુનો રસ સારો નીકળે તે માટે લીંબુ ઘોળી રહ્યો છે અને સામેની તરફ જોવો તો આદુની ગ્રેવી કરવાની છે, લસણની ગ્રેવી કરવાની છે તો એ લસણની ગ્રેવી કરી રહ્યા છે અને મેથી પાણીનું જે શાક બનાવવાના છે એ સ્પેશિયલ ગારિયાધારથી આવ્યા છે। મિત્રો જે ભાર્ગવભાઈ જે મેથી પાણીનું શાક બનાવવાના છે તો અત્યારે ચોખાનું આંધણ મેકી દીધું છે અને તમે જોઈ રહ્યા છો કે અત્યારે ચોખાનું જે આંધણ હોય તેની અંદર નાખી રહ્યા છે। મિત્રો જે ટમેટાની ગ્રેવી મારે બનાવવાની હતી તો આ છેલ્લા હવે ટમેટા વધ્યા છે કાપેલા, બાકી આ ટમેટા નથી કાપવાના। હવે જે કાપ્યા છે જેની ગ્રેવી જો બધી મેં બનાવી નાખ્યા, છેલ્લો કાણ છે મારે, પછી આપણું કામ પૂરું। તો મિત્રો આજનો અમારો જે આ મેથી પાણીનો પ્રોગ્રામ છે ને તેમના સ્પોન્સર છે, જોઈ શકો છો તમે અક્ષયભાઈ જે ચાલ્યા આવે છે કે તેમની ઘરે બાબાનો જન્મ થયો છે તે નિમિત્તે ખુશીમાં આજે મેથી પાણીનો પ્રોગ્રામ આપી રહ્યા છે। મિત્રો આપણે પ્રોગ્રામ કોઈ પણ પ્રકારનો કરીએ જેની અંદર આપણે બધો જે મરી મસાલો હોય છે તેમાં અઘરામ અઘરી કામ કઈ છે કે આ મરચાનું, તો તમે જોઈ શકો છો કે અત્યારે જો સરસ મજાની મરચાની ગ્રેવી બનાવી રહ્યા છે મારે, તેમને ખૂબ ખૂબ ધન્યવાદ। જો અત્યારે જે ચોખા આપણે આંધણ મેક્યું હતું તો ચોખા જો અત્યારે બફાઈ ગયા છે ને ચોખા હવે ધીરે ઉતારી રહ્યા છે। અત્યારે ભાર્ગવભાઈ જે સ્પેશિયાલિટી છે આપણે મેથી પાણીના શાક બનાવવા માટે, જો અત્યારે હવે એનું મેથી પાણીનું શાક બનાવી રહ્યા છે, આપણે જોઈ રહીએ કઈ રીતે બનાવે છે બધું। મિત્રો જો અમારો હવે મેથી પાણીનું શાક છે ને બધું તૈયાર થઈ રહ્યું છે અને આ ભાઈ છે રસોયા લગન પ્રસંગ ગમે ત્યાં હોય ઓર્ડર કરવામાં આવશે। જોરદાર ખાવાનું બનાવો। તમે જોઈ શકો છો કે અત્યારે બધા મહેમાનો જે બધા આવવાના હતા ગારિયાધાર તો બધા આવી ગયા છે અને થોડી જ વારમાં હવે જે મેથી પાણીનો પ્રોગ્રામ છે ને તો બધા અહીંયા બેસી અને આરોગવાના છે। મિત્રો સલાડ પણ જોવો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ શક્યું છે અત્યારે। તો તમે જોઈ શકો છો કે આ વસ્તુ તમે પહેલા તો જોશો તો તમને ખબર જ નહીં પડે કે આ વસ્તુ શું છે એમ। પહેલાના જમાનામાં જ્યારે આપણે રસોઈ બનાવતા તો આવા જે ઘરે ઘરે આવા નાના નાના કબાટ બનાવતા રસોઈ રાખવા માટે। તો બતાવ્યું તો ભાઈ ખોલતો જો આ એક કબાટ જ છે અને અંદર જો બે ખાના છે, નીચે છે આ ખાનું અને ઉપર ખાનું, આ બે ખાનાનો કબાટ છે અને અંદાજે આપણે 50 વર્ષ તો આસપાસનો આ કબાટ જોવા મળે છે। તો હવે અમારો જે મેથી પાણીનો જે પ્રોગ્રામ હતો આજે એ તૈયાર થઈ ચૂક્યો છે અને તમે જોઈ શકો છો કે હવે થોડી જ વારમાં હવે બધા જમવા બેસવાના છે। તો અત્યારે તમે જોઈ શકો છો કે જે રોટલા લાવ્યા છે સાથે તેના બબ્બે ટુકડા કરે છે કારણ કે બસ આવી લાઈટ રાખીને આપણે બોલી જો બાળકો અત્યારે પાપડ શેકી રહ્યા છે। વાડીની બધા મોજ માણી રહ્યા છે, ઠંડો પવન અત્યારે આવી રહ્યો છે અને જો આ બધા કેવા વાડી જો પૂતા છે ને કોઈ મોબાઈલ જમવાનું થઈ ગયું છે મોડું
અને અમારે મેથી પાણી એક બાજુ શરૂ છે બનાવવાનું ને આ બાજુ બધા જો એ સરસ મજાનો પવન આવી રહ્યો છે શેત્રુંજીમાંથી. તો મિત્રો ફાઇનલી જે મેથી પાણીનો પ્રોગ્રામ છે તે તૈયાર થઈ ચૂક્યો છે અને હવે થોડી જ વારમાં અમે બધા જમવાની તૈયારી કરી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો કે ઠંડી ઠંડી છાશ અત્યારે આ બાઉલ. ત્યારબાદ તમે જોઈ શકો છો કે સરસ મજાના ભાત બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આ બાજુ તમે જોઈ શકો છો કે રોટલાના નાના ટુકડા અને મોટા ટુકડા રાખવામાં આવ્યા છે. ત્યારબાદ જે મેથી પાણી જે બનાવવામાં આવ્યું છે તે છે અને સલાડ પણ બનાવવામાં આવ્યું છે અને સાથે સાથે લીંબુના ટુકડા પણ રાખવામાં આવ્યા છે. કોઈને લીંબુનો શોખ હોય તો લીંબુ પણ સાથે લઈ શકે છે. અને થોડી જ વારમાં હવે અમે બધા જો આ બાજુ બધા અત્યારે આરામ કરી રહ્યા છે અને થોડી જ વારમાં હવે જમવાની તૈયારી કરી રહ્યા છે. આજે લુવારા ગામે અમારા મિત્ર છે ભાઈ જેમની જ્યાં પપ્પાનો જન્મ થયો તે નિમિત્તે મેથી પાણીનો બધા મિત્રને પ્રોગ્રામ આપ્યો. ખાઈને ખૂબ આનંદ થયો બધાને. આવી રીતે બધા મિત્રો પ્રોગ્રામ આપતા રહે અને અમે ખાધા કરીએ. આજે લુવારા ગામે અમારા પરમ મિત્ર એવા અક્ષયભાઈ કે જેમની ત્યાં બાબાનો જન્મ થયો તે નિમિત્તે આજે તેમને બધા જ મિત્રોને મેથી પાણીનો પ્રોગ્રામ આપ્યો હતો. તો ખાઈને ખૂબ જ આનંદ થયો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર બતાવજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ અમારે જે વાડીએ મોજ માણી હતી તે નિહાળી શકે.